મેડમજીની નવી લાયા એક્ટિવા જો મેડમજીની ન્યૂ એક્ટિવા લાયા હે આવી જો ગાઈસ ઇલેક્ટ્રિક. તો જો ગાઈસ મેડમજી ચલાવે છે એક્ટિવા મેન હાઈવે ઉપર જો વરાણાથી સમીવાળો હાઈવે છે એન્ડ ચલાવે રહ્યા મેડમજી એક્ટિવા. તોડાઈ મેલો ભાઈ આજે તોડે 60 જવા દે મને કઈ વાંધો નહીં અમે 50 60 જવા દે ને એ બાબા હું તો હાલ પડો જી હું તો હમણાં ભય પડો તો. ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. એન્ડ આજે તો આપણે જો ડાયરેક્ટ આવી જઈએ વરાણા હાઈવે જુઓ એક્ટિવા લઈને મેડમજીની નવી લાયા એક્ટિવા જુઓ હે મેન હાઈવે જો મેડમજીની ન્યૂ એક્ટિવા લાયા હે આવી જો ગાઈસ ઇલેક્ટ્રિક નવી હો પેટી લાયા. એન્ડ કોંગ્રેચ્યુલેશન નવી એક્ટિવા માટે. તો ચલો અહીં જો હાઈવે આવ્યા છીએ ચલાવવા માટે. એન્ડ હવે જઈ જાય સમી બાજુ આંટો મારતા હોય મેડમજી ચલાવે બને બ્લોગમાં કેવું ચલાવે છે જોઈએ. ચલો ચલો જવા દો પણ તું બે તો ખરા પેલા પણ હું કહું ને કે આવી રીતના ચલાવવાની. તો મેડમજીની લાયા એક્ટિવા. તો ચલો હવે સમી જાતા આવી એન્ડ મેડમજીને શીખડાવીએ. ચલો જાઓ દોડો પહેલા ઊભી કરો પગ પોકી દે ને આમાં તો હે કોળી ચડાવો હિંમત ચડે કોળી ચડાય ને કોળી. ચલો હવે કોળી ચડાવે મારે ઉતરવું પડશે. આવી શું યાર આમ કરીને આમ કરવાનું હોય. શું ભાઈ જવા દે ને. તો જો ગાઈસ મેડમજી ચલાવે છે એક્ટિવા મેન હાઈવે ઉપર જો વરાણાથી સમીવાળો હાઈવે છે એન્ડ ચલાવે રહ્યા મેડમજી એક્ટિવા. એન્ડ વધે રીસાલ 50 60 જવા દે ને ગભરાવાનું નહીં. રેસ આવું ખુલ્યું આવે ને એટલે ફટાફટ રેસ આલી અને નીકળી જવાનું. ચલો સમી જઈ રહી તો બન્યારો વ્લોગમાં લઈશ એમ રેસ આપીને હરવા દે બરોબર. તો કેટલી જાય રહી 50 જવા કઈ નહીં જવા દે તો રેસા એ બાબા હું તો હાલ પડો જી એ સાચું મને કોલો ચેડે આપ દેવાનું હોય ને હું તો આ જો હોય ને આપ દેવા જોયું ને આ તો ડાયરેક્ટ પાર હું તો હમણાં ભય પડો તો. હે હા જો હું હમણાં જ પડો ખરેખર. જઈએ સમી જઈએ અને પછી મળીએ બન્યા. તો ભાઈ ગઈ આપણે આવી ગયેલું સમી બજારમાં અને આપણે ચંપલ લેવાના હતા એટલા માટે પણ દુકાન હોય તો ચંપલની દુકાન બંધ મતલબ કે રવિવાર છે અને તમે લેટ થઈ ગયા હોય એટલે બંધ. તો અહીં તો ચંપલની દુકાન ઓપન છે નહીં. તો ચલો ચોકડી સાઈડ જોઈએ ત્યાં ઓપન હોય તો ત્યાંથી આપણે ચંપલ લઈશું અને પછી પાણીપુરી ખાઈને તો શું કરે હા તો અહીં બને વ્લોગમાં ગઈશ. ચલો તો ભાઈ ગઈશ આપણે ચોકડી સાઈડ જતો હતો ને મેડમ સુધી લેવા આપણે કટકા. તો હા તો લઈ લો ને કેમ નહીં મીટર ઉપર હે તો નહીં લેવા. તો ચલો હવે જઈએ ચોકડી સાઈડ બનારો વ્લોગ.
તો ભાઈ ગઈ શું આપણે ગયા હતા સામે પકોડી ખાવા તો પકોડી ખાઈને પેક કરાવીને આવી ગયા છીએ. ટિકિટ પણ લઈ લીધી. હા એ કરી દીધી ને. તમે તો ખાધેલી નહીં હોય કિટકેટ. હા હવે લઈ લો કાલે. હા મારી જો એક્ટિવા અહીં બસ સ્ટેન્ડના પાર્કિંગમાં મૂકી દે. ચલો હવે લઈ જઈએ ઘર તરફ. જો સ્ટાર્ટ થઈ ગઈ. જો અહીં સ્ટાર્ટ કરવા માટે પેલી ચાવી ઘોમડવાની પછી અહીં ક્લચ દબાવો જો થઈ જાય બ્રેક દબાવો એટલે ખાવાની? હો હા? ખાવાની જ ને તું એકલી ખાઈ જાય કિટકેટ હા ને. એવું થોડું હોય યાર લાય હાલવા દો હે હા જો સમીનું બસ સ્ટેન્ડ. તો ચલો હવે જઈએ ઘર તરફ. બનારો બાબુ તો સબસ્ક્રાઈબર હા ચલો હવે જઈએ ઘરે બનારો. પકોડી લઈ અને ખાઈને આવી ગયા ચોકડીથી આગળ આવ્યા છે એન્ડ મેડમજી કે વીરા હોટલ હવે કે હું ચલાવી લઉં કે મેડમજી કે જો આટલો શું શોખ હશે ચલાવવાનો એમ કહું લો હેડવા દો લો બીજું શું. પેલા તમે સ્ટીરિંગ તો તમારે પકડવું પડે. ના ભાઈ હવે તું જ જવા દે બધું બરોબર ડાયરેક્ટ બહુ ખાડા હોય. હે બહુ ખાડા. હા એટલે તું હેડવા દે તમે પગ હેડવા દેજે પગ ઉપર લઈ લેવાના હેડે ને એટલે ભાઈ હેડે એવું તરત પગ ઉપર લઈ લેવાના છે નહીં હેડાડવાના પડો તમે ડાયરેક્ટ ભોય તોડા જ મેલું હવે. આ તો તોડે 60 હેડ જવા દે મને કઈ વાંધો નહીં અમે તમને તો થોડો કઈ વાંધો જ છે. એ વાંધો જ માને જ છે ને. હેડવા દે તમે ના આવશો. હાલે હેડવા દે તમ તાર સ્પીડમાં હોય ને તો ભાઈ હલો તો ખબર ના પડે કે હાલ જા. અહીં જો વચમાં ફોટોગ્રાફી કરવા માટે ઊભા રહ્યા હતા તો મસ્ત ફોટો અને વિડીયો ઉતારી લીધા છે એન્ડ ચાલો હવે જઈએ ઘરે મેડમ છે એમના વરણ આજ તો આપણે ત્યાં જ રોકાવાનું છે. હા ત્યાં જ રોકાવાનું છે ત્યાં જ. તો જો હાઈવે ઉપર ઊભા છીએ અને ચલો હવે જઈએ વરણ બન્યા રહો બ્લોગમાં. તો ફાઇનલી ગઈશ આપણે આવી ગયા તો જો વરણ એન્ડ મેડમ છે એક્ટિવા શીખે રહ્યા है जो पहले चलावे रहा मैं तो सीखे रहा है जो આપણે અહીં વહી હા મેં જો અહીંથી પેલા સુધી આંટો મારે રહે એવી રીતના શીખે રાખો ને તું જો બાકી સ્કાય ઓરેન્જ કેટલું મસ્ત થઈ ગયું હે જવા દે ઘરે જો એકલા ચલાવે મેડમજી ઊભી ના રાખતી હો જવા દે ઘરે. તો ભાઈ ગઈ આપણે આવી ગયા જો ખોડિયાર માતાજીના મંદિરે અને આરતી ચાલુ હોય જો ચલો જઈએ આરતી બને. તો પૈકી આપણે જો ઘરે આવી ગયા હતા એન્ડ જીસીની ગોટા બનાવેલા છે. ગરમા ગરમ ગોટા તો ભાઈ ગઈ છે આપણી જમીન આવી ગઈ ચલો મળીએ વહેલા. તો ભાઈ ગઈ છું મોર્નિંગ થઈ ગઈ હતી એને આપણે આવી ગયા હતા જો મેડમજીને મૂકવા માટે તો હવે મેડમજી જઈ રહ્યા છે આપણે મૂકીને જશું ઘરે ચલો. તો ભાઈ ગઈ છે આપણે મેડમજી મૂકીને આવી ગયા હતા હવે છે જો સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આખો દિવસ આપણે ઘરે છે તો રેસ્ટ કરતા હતા
હવે જો ટાવર પર આવ્યા છીએ. સનસેટ થઈ ગયો હાલ જો અને કંઈક બતાવો તમને. બાકી જો ટાવર પર આવી ગયા છીએ મૂન સંજોડી. ક્યાં કરીએ આપણે? ચા કરે ફ્રી ફાયર. જો ફ્રી ફાયર અમે એ પેનલ લગાવીને જો આડિયો પેનલ આમ ના રમે ડોબા નુબડું. તમે ફ્રી ફાયર રમો કે નહીં કોમેન્ટ કરી દેજો. આમ તો વિડીયો બનાવો ને આમ કે સોશિયલ મીડિયા નહીં આવતા યુટ્યુબર ફેરો થઈ ગયો. તો જો ગઈસ આ ભાઈ આપણે ઠેઠ મળવા આવ્યા હતા બહુ દૂરથી અમદાવાદથી. અડધી રાતે મળવા આવ્યા. અડધી રાતે. ચાલો તો ચલો ગઈસ આજના બ્લોગ માટે આટલું જ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો એકવાર જરૂર, કેમ કે બહુ ટાઈમ લાગ્યો બ્લોગ બનાવવામાં અને બહુ મહેનત લાગી. કોમેન્ટ કરજો અને વિડીયોને એક લાઈક કરજો. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને